78 વર્ષ થઈ ગયા, આજે પણ આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, ગરીબ વંચિત, पिछड़ा के ओबीसी समाज हो, आज एमणे लाइन पर उभું રહેવું પડે છે। आज આપણે વાત કરી જાતિના દાખલાની, તો શું સરકારને ખબર નથી? જે આદિજાતિ મંત્રી, શિક્ષણ મંત્રી આપણા વિસ્તારમાંથી સરકારના પ્રતિનિધિત્વ કરે છે, શું એમને ખબર નથી? ખબર છે મિત્રો, પણ અત્યાર સુધી આદિવાસી સમાજનો આ લોકોએ માત્ર ને માત્ર મત બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે, જેનું પરિણામ આજે આ છે। અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે। આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે। આજે આપણે પોતે આદિવાસી છે સાબિત કરવા માટે 3-3, 4-4 પેઢીના આપણે પુરાવા આપવા પડે છે। આપણે 14 જાતના પુરાવા આપવા પડે છે। ત્યારે આ સરકારમાં બેઠેલા મંત્રી તંત્રીઓએ ભૂતકાળમાં ગીર બરડા આલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના સર્ટીઓ આપેલા છે। ત્યારે આ લોકોએ અસલ સર્ટીઓ, અસલ આદિવાસીઓ સાથે 14 જાતના પુરાવા માંગે છે અને બોગસ ખોટા આદિવાસીઓને મેળાવડા કરીને આપે છે। શું સાબિત કરવા માંગે છે આ સરકાર? મિત્રો, જે રીતના આઝાદીના 78 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ પ્રકારે દખલઅંદાજી કરવામાં આવે છે। આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા, એ નર્મદા બંધ હોય, કડાણા ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે। આજે બુલેટ ટ્રેન હોય, રેલવે હોય, નહેરો હોય, જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય, આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે। આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે। આજે 73 AA ની જમીનો કલેક્ટરો બારોબાર ફ્રી સરકાર કરીને સરકાર હસ્તગત કરી લે છે। આજે સરકારી કરાબા હોય, સરકારી પડતર હોય, એ આદિવાસીઓની જમીનો હતી। ભૂતકાળમાં આદિવાસીઓ શિક્ષિત નહોતા, એટલા માટે જ આ સરકારો ફ્રી સરકાર કરીને આજે પડાવવા લાગી। મિત્રો, આ પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓની નજર આપણી જળ જંગલ જમીનો પર છે। આજે આપણે એક નહીં કરશું તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારો આવશે। આજે ઓડિશામાં, આજે છત્તીસગઢમાં, આજે ઝારખંડમાં જોઈ લો તમે આદિવાસી દલિત સમાજનો શું હાલત છે। આજે બસ્તરમાં તમે જોઈ લો આદિવાસી સમાજની શું હાલત છે। આજે દેશનું અડધું લશ્કર ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડમાં આદિવાસીઓ સામે લડે છે।